નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. મહીસાગર વીરપુર ડેભારી રસ્તા પર ચાલતા પુલના કામમાં વ્યાપક પ્રમાણમાં ચાલતો ભ્રષ્ટાચાર. કે.આર. પટેલ કંપની દ્વારા ચાલતા પુલના કામમાં વેઠ. અનોખો પુલ પથ્થર, લાકડા અને પ્લાસ્ટિકની ખાલી થેલીઓથી બનતો પુલ નહીં જોયો હોય. આ પુલનું આયુષ્ય કેટલું? મહીસાગર જિલ્લાના વીરપુર ડેભારી મુખ્ય રસ્તા પર બારોડા ખાતે ચાલતા પુલના કામમાં ભ્રષ્ટાચાર આચર્યાની બૂમો ઉઠવા પામી છે. ત્યારે સીસી વર્કમાં સિમેન્ટની ખાલી પ્લાસ્ટિકની થેલીઓ અને લાકડા વપરાતા મસમોટા ગાબડાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. ત્યારે આ અગાઉ મહીસાગર જિલ્લામાં ઘણા પુલ બેસી જવાની અને તૂટી જવાની ઘટનાઓ પણ બની છે. ત્યારે આ પુલ મોતનો પુલ સાબિત થાય તો નવાય નહીં. વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હશે કે પછી અધિકારીઓની મિલીભગત, તે પણ એક મોટો સવાલ છે. સરકારી બાબુઓ એસી ઓફિસ છોડવા તૈયાર નથી. સરકારી બાબુઓને પુલના કામમાં રસ હશે કે મલાઈમાં? પુલ બન્યા બાદ કોઈ અકસ્માત સર્જાય પછી પુલની ચકાસણી કરવામાં આવશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હલકી ગુણવત્તાવાળું નબળા પ્રકારનું આરસીસી વર્ક થઈ રહ્યું છે. સ્થળ પર કોઈ અધિકૃત એન્જિનિયર્સ કે કંપનીના કોઈ નિષ્ણાંત સુપરવાઇઝર ફરકલું મારવા પણ તૈયાર નથી તેવી સ્થાનિકોની ફરિયાદો ઉઠવા પામી છે. અધિકૃત એન્જિનિયર્સની ગેરહાજરીમાં આરસીસી વર્ક કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે આરસીસી વર્કમાં પડતા કઢગી ગાબડાએ વાઇબ્રેટર સાથેનો નાતો તોડ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ભૂખરા કલરના આરસીસી વર્કના ગાબડાએ સિમેન્ટ સેવિંગની પોલ ખોલી નાખી છે. આ કન્સ્ટ્રક્શન કોઈ સરકારી બાબુની દેખરેખ હેઠળ ચાલતું હશે કે ક્વોલિટી કંટ્રોલ વિભાગ દ્વારા ક્યુબ ટેસ્ટિંગ કરવામાં આવતું હશે કે પછી ફક્ત કાગળ પર જ ફોર્માલિટી તેવા પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. દિવાલોના ફૂટિંગમાં મસમોટી તિરાડો અને ગાબડા પડી ગયેલા જોવા મળે છે. ગાબડા છુપાવવા સિમેન્ટનું લીપણ કરી ઢોક પીછોડો કરવામાં આવે છે. સેન્ટરિંગ પ્લેટો સાફ સફાઈ કે ઓઇલ વગર કોરી ધાગડ હોવાથી ગાબડા પડવાની વધુ શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે દિવાલોના તાજા ભરાઈ કામની પોલ છુપાવવા તત્કાલીન મોટી પુરાણ કરી દબાવી દેવાય છે. સિમેન્ટ માટી સાથે ભળે તો પુલની સ્ટ્રેન્થ ઘટે તો મોતનો પુલ સાબિત થાય તો નવાય નહીં. કે.આર. પટેલ કંપની પર કોની રહેમ નજર હશે તેવા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. અનેક લોકોની લાગણી સાથે માંગણી છે કે તત્કાલના કામગીરીને રોકવામાં આવે અને તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.